હા ભાજપના છે જીતુભાઈ ના બધા ભાઈઓ. અને એને તમે કોરા મેન્ડેટ આપી દીધા હતા. હા 10 મિનિટ માંગ્યા તમારી પાસે. મેં કીધું હાલ તમે ના એટલે આપ્યા કોરા એમ નથી માણા મોકલો તમે. આપણે માણસ મોકલા બરોબર. હા હવે ઈ દર વખતે એમને દર વખતે મેન્ડેટ મંગાવે ધારાસભ્ય કાર્યદર્શી બરોબર. એ રમેશભાઈ ના રમેશભાઈ કોઈ દી મંગાવે. પહેલી વાર મારી પાસે આવ્યા, ફોન કર્યો અને મને મારી ચર્ચા કરી, મારી બેઠક કરી. મેં કીધું હું તમને હાથમાં નહીં આપું, કીધું મારો માણા મોકલીશ કીધું. હા નહીં રમેશ વોરાએ તમને કીધું તમને રમેશ વોરાને ક્યાંથી ઓળખો? ના આમ તો જો કે સામાજિક લેવલ તો જાજા સમયથી પરિચિતમાં છે આપણે બીજા. ભલે ભાજપ કોંગ્રેસમાં ગમી હોય આપણે કઈ અમે ભાજપમાં છીએ પણ અમે કોઈ આવો સમાજનો દુરુપયોગ જો આપણે ઈ લોકો મતલબ કે મારે તો સમાજનો અમારો મતલબ હોય, બાકી કોણ પણ મારી વાત સાંભળો. ઈ શું કરે ખબર છે? અને તમને ઈ મેન્ડેટમાં કઈ 5-5 ખર્ચાનો પૈસા દઈ દઈએ. ના કોઈ રૂપિયો નહીં સાહેબ, કોઈ રૂપિયો નહીં, કોઈ રૂપિયો નહીં. ના એમને ખાલી અમારી પાર્ટી મેન્ડેટના 1000 રૂપિયા અને મેમ્બરશીપ ના 100 રૂપિયા માત્ર ને માત્ર મારી પાર્ટીના પ્રોટોકોલ ની અંદર 1000 રૂપિયા 1100 રૂપિયા મિલી જાય છે. આગળ કઈ લીધું નથી એમને. તો એક રૂપિયો વધારે નહીં. તમે સારું કે તમારું કામ તમે શુદ્ધ ભાવનાથી આપો છો, પણ એ લોકો અહીંયા દુરુપયોગ કરે છે બરોબર. હવે અમારો જ મારો જ વોર્ડ છે 6 નંબરનો, તો એમાં મારી ભાણેજને ટિકિટ બોલાવેલ ભાજપમાં સાયન્સમાં બધા હતા. આ બેન ને જે કઈ જઈએ મીનાક્ષી બેન કરીને હતા ને એની ટિકિટ નો આપી ને, તો એ જીતુભાઈ અને રમેશભાઈ વોરાએ એ બધા મેન્ડેટ તમારી પાસે મંગાવીને બધા વોર્ડમાં 2-2 માણસ મૂકી દીધા. કેટલા? હવે શું કરવાનું બરોબર. આપણે અહીં વિવાદ અહીં નાના આપણી વસ્તી હોય 40-50 ઘર હોય, આપણા 50 આપણે 70 ઘર છે, તો 70 ઘરમાં મૂકી દીધી એટલે આપણે તો ખોટા વિવાદ ને. એક સત્તાવાર ઉમેદવાર હવે અહીંયા કઈ જીવતો ખોટા આપણે મત તોડવા માટે આવા આયોજન કરે છે લોકો. હવે જો ઈ એક સામાજિક વ્યવસ્થા આપણી અલગ છે ને રાજકીય લેવલે અમારે તો શું બસપાના મારા ઉમેદવાર લડતા વધારે વધુ. અમે તો ઈ ચાહતા હોય કે અમારી પાર્ટીના ઉમેદવાર વધુ લડે અને વધુ 500 મત લેવા, 700 મત લેવા, 1000 મત લેવા, તો અમને ખબર પડે કે અમારા વાંકાનેરમાં પર્સન્ટેજ કેટલા વોટના છે. અમે જો ઈ આ રાજકીય ઇસ્યુ આપણો અને સમાજનો પ્રશ્ન આવતો હોય સમાજ લેવલે હોય ને તે આખી વસ્તુ અલગ થઈ જાય. આ રમેશભાઈ વોરારિયા ને એ આપણા સમાજના એને પ્રમુખ બનાવી એને આવું કરે એટલે રમેશભાઈ વોરારિયા ને એ આ જ પ્રવૃત્તિ કરાવે છે બરોબર. આપણી સમાજને લઈને આ જીતુભાઈ ના ઓલામાં કરી અને એના પોતાના બધાના સ્વાર્થ માટે આ ધંધો કરાવે છે બરોબર છે. હા બાકી આપણે પૈસો 1 હવે મારું એનું કહેવાનું તમે કહી ગયો રમેશભાઈ ને કે ભાઈ તમે ગમે એમ થાય એ 6ઠા 9ના વોર્ડ માંથી તમે એક હે ને આપડી અનુસૂચિત જાતિનું છે ને ભાઈ એ પાછું ખેંચી લે કઈ તો મીનાક્ષી બેન વાળું કઈ એને કહી દો કે રસિકભાઈ નો ફોન આવ્યો હતો કઈ અને મારે રસિકભાઈ સંબંધ તું કે તમે સમાજમાં આ કરો છો કયો તમે તારે કડક શબ્દ. હું કહું છું હું ભાજપમાં છું, હું જિલ્લાનો ઉપાધ્યક્ષ છું બરોબર. હવે આપણા વોર્ડમાં વાદ વિવાદ નથી, આપણે એક જ ઉમેદવાર રાખી છે ગમે એ પાર્ટીનો હોય બરોબર. સત્તાવાર ટિકિટ જો કોંગ્રેસ નું મળ્યું કોંગ્રેસ ને આપણે ન કહેવા જાય બરોબર. હવે આ તો તમારો દુરુપયોગ કરે છે આ રીતનો કરે ભાઈ.